નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના ગુજરાતી વિષયનું ચેપ્ટર 14મો જન્મોત્સવ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપણે આ વિડીયોના માધ્યમથી શીખવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો. સૌથી પહેલાં આ પાઠના શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ છે કિનખાબ, કે જરીબુટાના વટાણ જે વણાટ કરેલું હોય, એક જાતનું કાપડ હોય જેમાં જરીબુટાનું વણાટ કરેલું એને કહેવાય કિનખાબ. આશ્ચર્ય એટલે કે અચરજ અથવા તો નવાઈ. તરકીબ એટલે કે યુક્તિ. કારાગૃહ એટલે કે કારાવાસ. તાદસ એટલે કે આબેહુ. આતુર એટલે ઉત્સુક. સુમસામ એટલે એકદમ શાંત. ગુણપાઠ એટલે કે શણનો કોથળો. આશ્ચર્ય એટલે કે આશ્રય એટલે કે આશરો, કોઈ રહેવાનું સ્થળ. ફગીયો દીવો એટલે કે જેની જ્યોત ઊંચી નીચી થતી હોય એવો દીવો. કણસવું એટલે કે પીડા કે દર્દને કારણે ઊંકારા કરવા. ખોખરો ખખડાટ વાળો અવાજ નીકળતી તેવો. કર્કશ એટલે કે કાનને કૂચે એવો અવાજ. જબરી એટલે કે જોરદાર અથવા તાકતવર. ટંકખાણ એટલે કે એક નામનો એક ક્ષાર. કરાંજવ્યું એટલે કે પીડા કે દર્દને કારણે ઊંકારા કરવા. ઝઝુમવું એટલે કે જોડું બહુ. સરી જવું એટલે કે હળવેકથી નીકળી જવું. શ્રવણ કરવું એટલે કે સાંભળવું. બ્રિજ એટલે કે પાનાની એક રમત. રબર એટલે કે બ્રિજ પાનાની રમતમાં ગુણ મેળવવાની રીત. ટોળ ટપા હાંકવા એટલે કે આડી અવળી વાતો કરવી. નિશ્ચિંત એટલે કે ચિંતા રહિત અથવા ચિંતા મુક્ત. પરોવાઈ જવું એટલે કે મગ્ન થઈ જવું. મુહૂર્ત એટલે કે શુભ સમય. નિકટ એટલે નજીક. એક ધારો એટલે કે સતત. તેજપુંજ એટલે કે પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ. તુમુલ એટલે કે દારૂણ અથવા યુદ્ધ. પ્રભાત એટલે સવાર. વિભાસ એટલે કે સવારમાં ગવાતા રાગનું નામ. રંજન એટલે કે મનોરંજન. પર્વ એટલે ઉત્સવ. સળવળી ઉઠવું એટલે કે સંચાર થવો. ગમાર એટલે મૂર્ખ. મેઘલી એટલે કે વાદળની ઘટા આકાશમાં ચવાઈ ગઈ હોય એવી. નાડું એટલે કે વેણો અથવા ગરનાળું. રુદન એટલે રડવું એ. માયાવી સૃષ્ટિ એટલે કે જાદુઈ અથવા તો ટેકનોલોજીના જ્ઞાનની તરકીબથી સર્જેલી અદ્ભુત સૃષ્ટિ. અન્નકૂટ એટલે કે ઠાકોરજીને ધરવામાં આવેલ વિવિધ વાનગીઓ. ચતુરીપૂર્વક એટલે કે ચતુરાઈથી. કરગરવું એટલે કે આજીજી કરવી. પશ્ચાદભૂત એટલે કે પાછળના ભાગમાંથી અથવા તો પડદાના પાછળથી. છાબ એટલે કે વાંસની છીછરી ટોપલી. વટપત્ર એટલે કે વડનું પાંદડું. ભુવન મોહન હાસ્ય એટલે કે દુનિયાને મોહ પમાડેનું હાસ્ય. ચિત્કાર એટલે કે કરુણ ચીસ. છલકાવું એટલે કે ઉભરાવું. ઘડીભર એટલે થોડી વાર. છાયા કરવી એટલે કે છાયડો કરવો. ઘોઘરો એટલે કે ભારે અવાજ. દમિયલ એટલે કે દમના રોગોથી પીડાતા. જોગવાઈ એટલે કે સગવડ. લાટ સાહેબ એટલે કે મોટા સાહેબ. ભીંસવું એટલે કે હેરાન કરવું. આનંદરવ એટલે કે હર્ષનો નાદ. વનરાજી એટલે કે જંગલમાં વૃક્ષોની લાંબી હારમાળા. પંચાજીરી એટલે કે સૂંઠ અથવા ખસખસ અથવા તો અજમો, કોપરનું અને જીરા ભૂકામાંથી ખાંડ ભેળવીને બનાવેલું. આ બધું ભેગું કરીને બને એ પિંચાજીરી કહેવાય. પ્રણય ગોષ્ઠી એટલે કે પ્રેમનો વાર્તાલાપ. નંદ કે લાલ એટલે કે નંદનો કુંવર. ભોર ભયો એટલે કે સવાર થઈ. વધાવવું એટલે કે હર્ષથી આવકારો આપવો અથવા વેદનાથી આવકારવું. કોળો એટલે કે ગોદ. અશ્રુધારા એટલે કે આંસુનો પ્રવાહ. તરવરી ઉઠવું એટલે કે દેખાવું. ભાવિ એટલે કે ભવિષ્ય. તળપદા શબ્દો હવે શીખીએ આપણે. બાપલા એટલે કે બાપા. ઈમા એટલે કે એમાં. કુણ એટલે કે કોણ. તારે એટલે ત્યારે.
જાવને એટલે કે જાઓને, ભેગી એટલે સાથે, પરતપગંજ એટલે કે પ્રતાપગંજ, છપારા એટલે કે છાપરા, મેલો એટલે કે મૂકો, ભા એટલે કે ભાઈ, રી એટલે કે રહે, નકર એટલે નહીતર, મોરે એટલે મોખરે, થયો એટલે કે થયો, ભય એટલે ભાઈ, કાલ્ય એટલે કે કાલ, બચાડી એટલે કે બિચારી, દાખી થાય એટલે કે દુઃખી થાય, હાલો એટલે કે ચાલો, ઓલિયા એટલે કે પેલા, દીઠા કની એટલે કે જોયા કે નહીં, દોહા એટલે કે ડોસા, છીએ એટલે કે છીએ, પાંગડો એટલે અપંગ, હાવ એટલે કે તદ્દન અથવા બિલકુલ, ભાડ એટલે કે પતો અથવા ખબર, હો નાના એટલે કે સો નાના, હારે એટલે કે સાથે, હાવ એટલે કે સાવ, દખી એટલે કે દુઃખી. હવે જો આપણે વિરુદ્ધાર્થી શબ્દો, જન્મનું મરણ, ખુલ્લુંનું બંધ, નિશ્ચિતનું અનિશ્ચિત, દ્રશ્યનું અદ્રશ્ય, રુદનનું હાસ્ય. હવે આપણે જોઈએ રૂઢિપ્રયોગો. લીલા સમેટાઈ જવી એટલે કે કાર્ય પૂરું થવું. બીજું છે રુદન ગાજી ઉઠવું એટલે કે પુષ્કળ રડવું. ત્રીજું સૂર ઘૂમી રહેવો એટલે કે ચારે બાજુથી સૂર સંભળાવવું. ચોથું છે ટાચકા ફોડી નાખવા એટલે કે કટક અવાજ સાથે પગના હાડકા તોડી અપંગ બનાવવું. ચીસ હવાને વીંધી જવી એટલે કે દૂર સુધી કરુણ ચીસ સંભળાવી. છેલ્લું છે રુદનનો ભાર ઘૂમરીએ ખાઈને વળગવો એટલે કે સતત રુદનને કારણે અંતરમાં વેદનાની ઘેરી અસર થવી. હવે જો પાઠના પ્રશ્નો, એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનો દ્રશ્ય વર્ણવવાનું છે. તેનો જવાબ છે મુખિયાજી કૃષ્ણ જન્મોત્સવની તૈયારીમાં પોરવાઈ ગયા. હસીતે પોતાના ટેકનોલોજીના જ્ઞાનને આધારે વીજળીની તરકીબથી કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય ખડું કર્યું છે. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો દેવકીના ખોળામાં બાળ રૂપે ઝૂલવા લાગ્યો. એકાએક કાંસા, ઝાલર, મંજીરાને શંખની તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા સમદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના બિલ પાસ સૂર છેડ્યા. મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઈપૂર્વક કરી હતી. વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ જવા નીકળતા દેવકી કરગરવા લાગી. આખરે વસુદેવે કૃષ્ણને હળવેકથી છાપમાં મૂક્યા. અંગૂઠો દાવતા પત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવન મોહક હાસ્ય હતું. વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતા જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. ગોપ બાળના હર્ષોલ્લાસથી વનરાઈ ગાજી ઉઠી. સૌને પંચાજીરીનો પ્રસાદ એટલે કે જેને પંચરી આપણે કહે છે એ આપ્યો. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો. આવું હતું જન્મોત્સવનું દ્રશ્ય. બીજો પ્રશ્ન, નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં લખો. એનો જવાબ છે બસ સ્ટેન્ડની નજીક એક ઝૂંપડામાં પ્રસૂતિની વેદનાથી કણસતી માણેક નામની એક ગરીબ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. ત્યારથી એ નવજાત બાળકના જીવનની કરુણાનો આરંભ થયો. જમતા વેત નવજાત બાળકને તેના પિતા કાનજી અને દેવજી વરસતા વરસાદના પાણી દોહડાતા અંધારી રાતે વેલજી ડોસા પાસે લઈ ગયા. ડોસાના હાથમાં બાળક સોંપતા કહ્યું કે જરા એના ટાંટિયા વાળી નાખો. આ શબ્દો જ અહીંયામાં કંપાવી જણાવે છે, કારણ કે ડોસાએ તો પળવારમાં જ બાળકના ઘૂંટણને મરડીને ટચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ. દેવજીએ કાનજીને કહ્યું
કાનજી, હવે તારો છોકરો ભૂખે નહીં મરે. ભૂખને સંતોષવા માટે લીધેલું પગલું કેટલું દર્દનાક અને ક્રૂર છે કે નિર્દોષ નવજાત બાળકનો શું વાક્યમાં એને જનતા વેત જ અપંગ બનાવી જવું પડ્યું? આનો જવાબ વાર્તાના અંતમાં અમને મળે છે. ધગતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં બાળક કિશનને બેસાડીને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. તે પોતે આંધળો છે, દીકરો અપંગ છે, ઘરમાં આવકનું કોઈ સાધન નથી, એટલે ભીખ માગીને જીવન જીવવાનું છે. અને ભીખ માટે નિર્દોષ બાળકને અપંગ કરવો જરૂરી છે. આ નવજાત બાળકની કરુણતા છે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો. તેનો જવાબ છે, અસિતે કૃષ્ણ જન્મ માટે સૌને આશ્ચર્યચકિત કરી દે તેવી વીજળીની તરકીબ રચી હતી. એમાં કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષાની ધારા, વસુદેવ કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જાય છે. આ દ્રશ્યો પોતાના ટેકનોલોજીના જ્ઞાનથી આબેહૂબ તૈયાર કર્યા હતા. બીજો પ્રશ્ન, કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? તેનો જવાબ છે, કાનજી અને દેવજી બાળકને લઈ ઘૂંટણ સમા પાણી દોડતા વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે કે બાળકને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા. ત્રીજો પ્રશ્ન, ટંકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું, હવે કંઈ આવનારને પાછું ઠેલાય? આમ કહેવા પાછળ ડોશીનો શો આશય હતો? તેનો જવાબ છે, ટંકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું, હવે કંઈ આવનારને પાછું ઠેલાય. આમ કહેવા પાછળ ડોશીનો આશય એ ગરીબાઈ સામે જજુમતી સગર્ભા માણેક પાસે આવકનું કોઈ સાધન નહોતું. એવામાં બાળકને જન્મ તો એણે શું ખવડાવશું? આથી ડોશીએ સગર્ભા માણેકને ટંકણખાર ખવડાવ્યું હતું, જેથી તેને મૃત બાળક જન્મે. પરંતુ એની કોઈ અસર ન થઈ, એટલે હવે આવનાર બાળકને જન્મ દેવો જ રહ્યો. ચોથો પ્રશ્ન, ગોકુલમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દમાં કરો. તો જવાબ છે, વસુદેવ કૃષ્ણને લઈ ગોકુલ પહોંચ્યા. ગોકુલમાં કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે એ માટે એના ગાલે મેષનું ટપકું કર્યું. આખું ગોકુળ ગામ ટોળે વળ્યું. ગોપબાલના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઉઠી. સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો. શરણાએ લલિત રાજ ચડ્યો અને અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો. પાંચમો પ્રશ્ન છે, વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે? તેનો જવાબ છે, વાર્તાનું સમાપન બંને વિરોધાભાસી પરિસ્થિતિ વર્ગભેદનો સંકેત આપે છે કે બપોરના ધોમધકતા તાપમાં માણેકની સાથે એના આંધળા પત્રની નાનકડી ગાડીમાં પાંગડા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માંગવી પડે એ તેની લાચારી છે, જ્યારે ભગવાન મથુરાના રાજા થતા સૌ સુખી છે. આમ સંકેત આપે છે. હવે જો આપણે વિકલ્પવાળા પ્રશ્નો. પેલો, લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેનો લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એનું શું કારણ છે? કારણ કે વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું. બીજો પ્રશ્ન, એક ઝૂંપડામાં કેવો દીવો ટમટમતો હતો? તો ફગફગીયો દીવો ટમટમતો હતો. ત્રીજો પ્રશ્ન, ભાગવતનું શ્રવણ કોણ કરી રહ્યું હતું? તે જવાબ છે, વૃંદાવન વાસ અને એમની મંડળી.
ચોથો પ્રશ્ન, દેવકીના ખોળામાં બાળક રૂપે શું ઝૂલવા લાગ્યું? તો ઝૂલવા લાગ્યું તેજ પુંજ. પાંચમો પ્રશ્ન, વસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીને કાંઠે આવ્યા? તો એવા જમનાજીના કાંઠે. છઠ્ઠો પ્રશ્ન, દેવજી અને કાનજી નવજાત બાળકની વેલજી ડોસા પાસે કેમ લઈ ગયા? તેનો જવાબ છે નવજાત બાળકના ટાંટિયા વાળી નાખવા અને એને અપંગ કરવા માટે વેલજી ડોસા પાસે લઈ ગયા. સાતમો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચતા કૃષ્ણને કોણે શણગાર્યા? તો એમના જશોદા મૈયાએ શ્રી કૃષ્ણને શણગાર્યા. આઠમો પ્રશ્ન, જયાવતી શેઠાણીએ કયું હાલરડું પાડ્યું? ને ગાયું જાગો નંદ કે લાલ ભોર ભયો. નવમો પ્રશ્ન, ફગફગિયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? તેની ફગફગિયો દીવો બુજાઈ જવાની સાથે બાળકનું રુદન ગાજી ઉઠ્યું. દસમો પ્રશ્ન, હાવ બેઠો રીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગી એમ કરવું છે? આ વાક્ય કોણ બોલે છે? તે બોલે છે વેલજી ડોસો. 11 પ્રશ્ન, ગામના લોકો સ્તબ્ધ બનીને શું જોઈ રહ્યા હતા? તે જોઈ રહ્યા હતા અસીતે ઊભી કરેલી માયાવી સૃષ્ટિ જે ટેકનોલોજીથી ઊભી કરી હતી. 12મો પ્રશ્ન, જન્મોત્સવ વાર્તામાં લેખક શું કહેવા માગે છે? તેમ જવાબ છે સમાજની બે જુદી જુદી પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દોની જોડણીમાંથી કઈ સાચી છે? તો આ રીતના લખાય કારાગૃહ, મુહૂર્ત, પ્રણય ગોષ્ઠી. ત્યારબાદ સંધિ આપણે છોડવાની છે. તો એટલે કહે જન્મોત્સવ, નિસ્તબ્ધ, નિશ્ચિંત અને કટાક્ષ. નીચેના વાક્યોમાં રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. પેલું છે 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. તો આ 3-4 છે ને એ દ્વંદ્વ સમાસ થયો. દેવકીના ખોળામાં તેજ પુંજ ઝૂલવા લાગ્યું. તો તેજ પુંજ છે એ તત્પુરુષ સમાસ થયો. ત્રીજું છે તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં. તો લાટ સાહેબ થયું કર્મધારય સમાસ. ચોથું, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. નંદકુંવર છે તત્પુરુષ સમાસ. ત્યારબાદ પ્રશ્ન છે નીચે આપેલ શબ્દોમાંથી સાચો પર્યાય શોધીને લખો. પૂંજ એટલે કે ઢગલો, ચિત્કાર એટલે કે ચીસ, અકકર્મી એટલે કે અભાગી, વનરાજી એટલે કે વનરાઈ. ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાંથી સાચું વિવિધ શબ્દ શોધીને લખવાનું છે. રુદન એટલે કે હાસ્ય, શહેર એટલે ગામઠું, તેજ તો તેજહીન. નીચે આપેલા તળબધા શબ્દોનું શિષ્ટ રૂપ શોધીને લખો. તો છોરોનું થશે છોકરો, હવારે એટલે કે સવારે, હોનાનું એટલે કે સોનાનો. નીચે આપેલ શબ્દોમાંથી પૂર્વ પ્રતિલગ્ન શબ્દ જણાવો. તો એ છે નિસ્તબ્ધતા. ત્યારબાદ છે નીચે વાક્યમાંથી ક્રિયા વિશેષ શોધીને દર્શાવવાનું છે. પેલું વાક્ય છે એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો. તો એકાએક થયું ક્રિયા વિશેષણ. બીજું વાક્ય છે દેવકીના ખોળામાં બાળક રૂપે તેજ પુંજ ઝૂલવા લાગ્યું. તો ખોળામાં થયું ક્રિયા વિશેષણ. ત્રીજું ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. તો નજીક થયું ક્રિયા વિશેષણ. ચોથું અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું. તો હવે થયું ક્રિયા વિશેષણ. પાંચમું આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. તો કદીક થયું ક્રિયા વિશેષણ. છઠ્ઠું બાળકના રુદનનો ભાર ઊંચકીને આગળ ચાલ્યા. તો આગળ થયું ક્રિયા વિશેષણ. ત્યારબાદ પ્રશ્ન છે નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. પેલું ટાંટિયા વાળી લેવા એટલે કે અપંગ બનાવવું. બીજું ખેલ પૂરો થવો એટલે કે ટેકનોલોજીના જ્ઞાન દ્વારા સર્જેલી કરામત પૂરી થવી. ત્રીજું પીછો પકડવો એટલે કે સતાવવું અથવા તો હેરાન પરેશાન કરી મૂકવું.
ત્યારબાદ પ્રશ્ન છે, નીચે આપેલ વાક્યમાંથી કર્તરી વાક્ય શોધો. બરાબર. તો આ રીતના એનો જવાબ છે, જશોદા મૈયા કૃષ્ણ કુંવરને શણગાર્યા. પછી બીજો પ્રશ્ન છે, એનો જવાબ છે, કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાઈ. અને ત્રીજાનો જવાબ થશે, માણેકથી પણ કણસાઈ છે.